મિત્રો, આજે આપણે તમાકુની ખેતી માટે એક અગત્યની વાત કરવા જઈ રહ્યા છીએ. અત્યારે તમે જે તમાકુ જોઈ રહ્યા છો એને વાવ્યાના 70 દિવસ થઈ ગયા છે. એટલે હવે એની ઉપરની ડૂંખ ભાગી નાખવી પડે, કારણ કે જો ઉપરની ડૂંખ ન ભાગીએ તો પછી એનો વિકાસ અટકી જાય. માટે આપણે એક ખેડૂત સાથે વાત કરીએ. કેટલા દિવસથી આ તમાકુ વાવે? 70 દિવસ. 70 દિવસ થઈ ગયા. હવે શું કામ ચાલુ છે તમાકુમાં? તમાકુમાં પીલા ભાગવાનું. પીલા ભાગવાનું, પછી ઉપરની ડૂંખ ભાગવાની હોય તો એ જરા તમે ડેમો બતાવો કેવી રીતે ભાગવાની. અમે અમારા દર્શકોને બતાવીએ કે આ કઈ રીતે કરી શકે છે. અત્યારે આ ખેડૂત એ એક તમાકુનો છોડ છે કે જેની અંદર 10-12 પાંદડા થઈ ગયા છે ને ઉપરની એ ડૂંખ ભાગી રહ્યા છે, કે જેના થકી પછી એ પાંદડાનો ગ્રોથ થાય. ઉપરની ડૂંખ ભાગી નાખી એટલે નવા પાંદડા ના હોય પણ આજુબાજુના પાંદડાનો વિકાસ થાય અને સારી રીતે એ ગ્રો કરી શકે અને મજબૂત થાય. તમે કેટલા સમયથી આ તમાકુની ખેતી કરો છો? આ પહેલા વર્ષે જ. એની પણ પહેલાં ભૂતકાળમાં પણ કરતા હશો ને? પહેલા કરેલી. હા, એટલે કેવું સારું ઉત્પાદન મળે છે આમાં? ઉત્પાદન તો જેવી હાસવણી હોય ને એવી જ મળે. બરાબર. કેટલું ઉત્પાદન મળવાની શક્યતા છે આ વખતે? એકરમાંથી 100 મણ. 100 મણ ઉત્પાદન. બહુ સરસ કહેવાય. દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો આ ખેતરની અંદર 1 એકરની અંદર તમાકુ વાવેલી છે. લગભગ ખેડૂત મિત્રનું કહેવું છે કે 100 મણ જેટલી તમાકુ આમાં થઈ શકે છે. બરાબર. બાજુના ખેતરમાં પણ જોઈ શકો છો, બાજુના ખેતરની અંદર પણ તમાકુ જ વાવેલી છે. બરાબર. એટલે તમાકુનું ઉત્પાદનમાં અત્યારે ખેડૂતો લાગી ગયેલા છે, કારણ કે એને ફાયદો એ છે કે ભૂંડ, રોજ આ બધા જાનવરોથી પણ એનું રક્ષણ મળે છે, નિકાલ થાય છે. એટલે એ બહુ સારી વાત છે. તો બસ આજે આટલી જ માહિતી શેર કરીએ છીએ. ધન્યવાદ. જય જય ગુજરાત, જય ભારત.